હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં હશો ને. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને હું જાઉં છું મારું હોમવર્ક કરવામાં. કેમ કે મેં હજી મારું હોમવર્ક કર્યું નથી. અને મોર્નિંગમાં ક્લાસ ન હોય એટલે હોમવર્ક કાંઈ અત્યારે કરવાનું હોય નહીં, એટલે હવે અત્યારમાં કરવાનું થશે. પણ એ પેલા બાળક કોક આવ્યો હે, જોવા જવું પડશે કોણ છે. કેમ ભાગુભાઈ અત્યારમાં આવી ગયા? દફતર મૂકવા? મૂકી દે તઈ. હા હા હા, ઈ સારું કર્યું લે. આજે જો એટલા બધા થપ્પા જોવાના બાકી છે. અને હમણાં તો થોડુંક કામકાજ વધારે જ રહે છે, ફ્રી રહેવાતું જ નથી. અને અમારી સ્ટેશનરી જો કે ચમકે છે બહુ સુપર. તો એની સાથે હું મારું હોમવર્ક થોડુંક કરી નાખું, પછી આપણે મળશું પાછા. અને બાળકો અરે તો બાબા આટે બોલાવાની જ હોય, પણ લગભગ 10 સાડા 10 બાળકો આવે, તો ત્યાં સુધી તો ફ્રી હોય તો આપણે આપણું રૂટીન બધું પૂરું કરી દઈએ. તો આપણે આપણું હોમવર્ક પૂરું કરી નાખ્યું. આ બોર્ડે લખાઈ ગયું છે ને આ બોર્ડે લખી નાખ્યું આપણે. તો હવે અત્યારે આ કામ પૂરું થઈ ગયું અને હવે થોડુંક ટાઈપિંગ કરવાનું છે. ટાઈપિંગ કરી નાખીએ. મમ્મી ગુવાર દીટે છે, એટલે આ તો ગુવાર બટાટાનું શાક બનશે. બટાટા લઈ આવ્યા છે અને ગુવાર દીટે છે. ગુવાર બટાટાનું શાક બનશે. અને આપણે અહીંયા કોમ્પ્યુટર છે તો અહીંયા ટાઈપિંગ કરવાનું છે. થોડુંક ચાલુ છે, સવારનું ચાલુ કરીને જ હું ગયો છું. ફોર્મ ભરવાનું ચાલુ છે, પણ અત્યારે નથી નેટ આવતું, તો બંધ છે, એટલે કે સાઈડ હેંગ છે. તો ચાલો ફટાફટ હું પહેલા થોડુંક ટાઈપિંગ કરી નાખું, મારું વર્ક કરી નાખું, પછી પાછા આપણે મળીએ. तो अब मैं बनाने वाला हूँ नींबू पानी. 2 नींबू लेके आया है. હું નથી લઈને આવ્યો, મનો લઈને આવી છે. તો લાવો ફટાફટ બનાવી છે લીંબુ પાણી. અને મમ્મીએ મૂકી દીધું છે અહીંયા સરસ મજાનું ગુવાર બટાટાનું શાક કુકરમાં. અને લેમ્પ આજ છે એ વિદાય લઈ ગયો છે, એટલે લેમ્પ થવાનો નથી. લેમ્પે લઈ લીધી છે વિદાય. સવારમાં સ્ટાર્ટ ચાલુ જ ન થયો. આજે રોટલી બનાવવાની બાકી છે, તો ફટાફટ લીંબુ શરબત બનાવી નાખું, કેમ કે બાળકોને આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલા માટે. हम लेके आए कि है नींबू पानी और मनु को नींबू पानी. हाँ हाँ, पी तो केવું લાગે? ના ના, લીંબુ નાખ્યું, બીજું કઈ નથી નાખ્યું. કેવું લાગ્યું? કેવું ખાટું. તો મનુ માટે લીંબુ પાણી બનાવ્યું હતું, તો મનુએ પી લીધું. અને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને બધા બાળકો હવે ધીમે ધીમે આવી ગયા છે. એક આવે એટલે બધા હળવે આવવા જ માંડે. કા એક આવે એટલે કેમ ખબર પડી જતી છે? ફૂલ થઈ જાય. અહીં કંઈક નજર રાખીને જ બેઠા છે. સારું, હાલો પી લો લીંબુ પાણી. 29-258 તો એની આગળના જે વાક્યો છે આજ આપણે અહીંયા બનાવવાના છે, એટલે પ્રેક્ટિસ થતી જાય અને શીખાતું જાય. બી કામ થાય ને થોડુંક સ્પીડલી હાલે. બધાને મેં 5 વાગે બોલાયા, નહોતા બોલાયા? તો કેમ નહોતા આવ્યા? ક્યાં કણે જયંતિરામ બાપુ પ્રોગ્રામમાં ગયા હતા? કોણ? હે દિવ્યાબેન. આપણી સ્પેશિયલ ડીશ તૈયાર થઈ ગઈ છે બપોરા માટેની. કાકડી અને ટમાટર, જે મને બહુ ભાવે છે. તો હાલો હવે બપોરો કરવા બેસી જઈએ. ને બપોરાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, પણ મને થયું કે કાકડી આપણે ઘરની હોય નો ખાવી મજા આવે નહીં, એટલે આમ જો મસ્ત ધાણા જીરું મીઠું નાખીને રેડી કરી દીધી છે. અને એ 1 ડીશ તૈયાર કરી છે. મોઢામાં પાણી આવી ગયું. હાલો ફટાફટ ખાઈ લેવી હવે. બાજરાનું બઢોન, સેવ ટમાટરનું શાક ને મનોજ મેગી ખાઈ છે. મેગી સિવાય કંઈ ભાવે છે? મેગી ન ખવાય અત્યારે સાંજે નાસ્તામાં કોઈ મેગી ખાય?